તો મિત્રો સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઐતિહાસિક ભડકા બાદ પુતિનના એલાને દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે। સોના ચાંદીમાં તમામ રેકોર્ડ તૂટી ગયા અને આ બાજુ ઇઝરાયલ ઉપર ચારે તરફથી થઈ રહેલી યુદ્ધ વિરામની માંગ વચ્ચે ગાઝા ઉપર ભીષણ હુમલા યથાવત રાખ્યા છે। હમાસ લીડર યાહ્યા સિનવાર ઇઝરાયલના નિશાના ઉપર છે ને યુદ્ધ હજુ વધારે ભડકી શકે અને આ બાજુ રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક આવી ગયો છે। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દ્વારા નાટો દેશો અને અમેરિકા પાસેથી લાંબા અંતરની મિસાઇલોની માંગ કરવા ઉપર પુતિને અમેરિકા અને નાટો દેશોને સીધી ધમકી આપી છે કે જો આ રીતની કોઈ મિસાઇલનો ઉપયોગ રશિયા ઉપર થશે તો રશિયા સીધું નાટો દેશો અને અમેરિકા સાથે યુદ્ધ છેડી શકે। આ ધમકી બાદ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો અને આ બાજુ અમેરિકન ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતાં વધુ આવવા છતાં ફેડ આગામી મિટિંગમાં રેટ કટ કરશે જ તેવા આત્મવિશ્વાસ વચ્ચે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે કરેલા વ્યાજદરમાં ઘટાડા અને જીઓપોલિટિકલ ટેન્શનના સપોર્ટથી બુલિયન માર્કેટમાં રીતસરનો ભડકો થઈ ગયો। તો આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની અગત્યની માહિતી આપવાની છે। વિડીયો નવા મિત્રો પહેલાં જ લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો આગામી મિટિંગમાં ફેડ રેટ કટ કરવા જઈ રહ્યું છે તે ફાઇનલ બનતા ડોલર ઇન્ડેક્સમાં તોતિંગ કડાકો થયો। ત્યારબાદ છેલ્લી 24 કલાકમાં મામૂલી સુધારો જોવા મળ્યો છે। ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો ભીષણ વધઘટ બાદ હવે ચાંદીના ભાવમાં રીતસરનો ભડકો થઈ ગયો। આગ ઝરતી તેજી આગળ વધી છેલ્લા 48 કલાકમાં ચાંદીના ભાવમાં $2થી વધુનો ઉછાળો જોવા મળી ગયો છે। છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવ $39.80ની સપાટીએથી ઊંચકાઈ એક તબક્કે $31 નજીક પહોંચી ગયા હતા અને છેલ્લી 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ $29.84થી લઈ $30.93 સુધીની જોવા મળી છે। ચાંદીમાં આગ ઝરતી તેજી વચ્ચે જાણીતા વિદેશી એનાલિસ્ટ ક્રિસ કિમ્બલના મતે આ તેજી મહજ એક શરૂઆત, આગળ લાંબી તેજી અને મોટા ઉછાળાની સંભાવના આંતરરાષ્ટ્રીય એનાલિસ્ટો બતાવી રહ્યા છે અને આ વધઘટો અને ભયંકર ઉછાળા વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ ડોલરમાં $30.70 સ્થિર થયો છે। બજાર બંધ થતી વખતે તે સિવાય 1 કિલો 98.2 ચાંદી ચોરસા 86,700, 1 કિલો 999, 88,500, 999 જીએસટી 90,150 અને ચાંદી MCX 89,180ના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં ફક્ત 48 કલાકમાં પ્રતિ કિલોએ $3,000નો તોતિંગ ઉછાળો મોંઘી થઈ ચાંદી। અને સોનાની વાત કરીએ તો તમામ રેકોર્ડ તોડી ઓલ ટાઈમ હાઈ નવી ઊંચાઈએ પહોંચી ગયું છે સોનું। ઐતિહાસિક ઉછાળો સોનાના ભાવમાં છેલ્લી 48 કલાકમાં જોવા મળ્યો। છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં $2500 આસપાસ સપાટી જાળવી રાખ્યા બાદ છેલ્લા 2 દિવસમાં આગ ઝરતી તેજી ફરી વળતા છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો સોનાના ભાવ $2586 સુધી પહોંચી ગયા। 48 કલાકમાં $76નો અદ્ભુત ઉછાળો સોનાના ભાવમાં। સોનાના ભાવની રેન્જ $2556થી લઈ $2586 સુધી જોવા મળી છે અને સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે $3000નો ટાર્ગેટ બહુ દૂર ન હોવાનો મત હાલ વિદેશી એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે। સોનું એક લાંબી તેજી માટે તૈયાર થઈ રહ્યું છે। છેલ્લી 48 કલાકમાં બિલવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,500 અને પ્રતિ 100 ગ્રામે $15,000નો તોતિંગ ઉછાળો જોવા મળી ગયો છે। ભારતીય બજારમાં સોનું ભયંકર મોંઘું થઈ ગયું। મિડલ ઇસ્ટ અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધમાં શાંતિ થવાને બદલે ઉલટાનો વધુ ભડકો થતા તેમજ ફેડની મિટિંગ નજીક આવતા વ્યાજદરમાં ઘટાડો થવાની આશાએ સોનાને એક સપોર્ટ પૂરો પાડ્યો છે, જેને લઈને સોનામાં આ ભીષણ તેજી હાલ જોવાઈ રહી છે। અને આ તેજી બાદ આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 24 કેરેટ 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું વિથ જીએસટી તેની વાત કરીએ તો અમદાવાદમાં
24 કેરેટ સોનું બિલ વગર 74,600 રૂપિયા, 22 કેરેટ સોનું 70,170, 24 કેરેટ વિથ જીએસટી 75,700ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું થઈ ગયું છે ભયંકર મોંઘું. તોતિંગ ઉછાળો. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈ મોટી વધઘટ હજુ પણ થઈ શકે. તો તમારા શહેરના ભાવ જાણવા કોમેન્ટ કરો. સોનું અને ચાંદી હવે ક્યારે કેટલું સસ્તું થશે? જવાબ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.